गुड मॉर्निंग टू ऑल ऑफ यू स्टूडेंट। केम छो बाळको? मजामां ने? ओके बाळको, तो गया लेक्चरनी अंदर आपणे युनिट पूर्ण कर्युं हतुं। आजना लेक्चरमां नवुं युनिट शरू करवा जई रह्या छीए। आजे आपणे आजना लेक्चरमां थर्ड युनिट संश्लेषित एटले के कृत्रिम रेसाओ अने प्लास्टिक, सिंथेटिक्स फाइबर एंड प्लास्टिक। ओके, આપણું ત્રીજું યુનિટ છે। આપણા સિલેબસ અભ્યાસક્રમનું ત્રીજું યુનિટ ઘણું આઈએમપી અને ઘણું મહત્વનું છે। સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક। સંશ્લેષિત એટલે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક વિશે આપણે માહિતીઓ પ્રાપ્ત કરવાની છે। ઓકે, તો આ યુનિટમાં આપણે કેવા કેવા પ્રકારના ટોપિક્સ જોવાના છે એના ઉપર એક નજર ફેરવી લઈએ। તો શરૂઆતમાં આપણે કોઈ પણ યુનિટ શરૂ થાય એટલે આપણે તેની પ્રસ્તાવના વિશે માહિતીઓ પ્રાપ્ત કરતા હોઈએ છીએ। તો પહેલો મુદ્દો આવશે પ્રસ્તાવના, ત્યારબાદ સેકન્ડ મુદ્દો આવશે સંશ્લેષિત રેસાઓ શું છે। સંશ્લેષિત રેસાઓ શું છે? क्लियर? आपणो सेकंड मुद्दो संश्लेषित रेसाओना प्रकार। संश्लेषित रेसाओना प्रकार। हवे एमां नायलॉन, रेयोन ए बधा विषय, एक्रेलिक ने बधा विषय माहितीओ प्राप्त करवानी रहेशे। क्लियर? अलग अलग संश्लेषित रेसाओ छे एना विषे माहितीओ जोवानी रहेशे। त्यारबाद आवे छे संश्लेषित रेसाओना गुणधर्म। संश्लेषित रेसाओना गुणधर्मो। क्यो मुद्दो आवे छे? संश्लेषित रेसाओना गुणधर्म। त्यारबाद प्लास्टिक विषे जोवानुं थशे। पछीनो आपणो मुद्दो आवे छे प्लास्टिक। संश्लेषित रेसाओना गुणधर्मोमां अलग अलग प्रकारना केवा केवा गुणो धरावे छे आ कृत्रिम रेसाओ। संश्लेषित एटले कृत्रिम। एक वस्तु अहीं समजी लेजो के संश्लेषित इक्वल टू कृत्रिम। संश्लेषित बराबर कृत्रिम। હવે કૃત્રિમ કોને કહેવાય ને કુદરતી કોને કહેવાય તમને ખબર છે। જે વસ્તુ કે પદાર્થનું નિર્માણ માનવી દ્વારા થતું હોય, જેમાં માનવી ભાગ ભજવતો હોય તેને કૃત્રિમ વસ્તુ અથવા તો પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે। જે વસ્તુ આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે તેને કુદરતી વસ્તુ તરીકે કે પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। તો સંશ્લેષિત રેસાઓના ગુણધર્મ। ત્યારબાદ આવે છે પ્લાસ્ટિક। ત્યારબાદ શું આવે છે? પ્લાસ્ટિક। હવે પ્લાસ્ટિકની અંદર अलग अलग प्लास्टिकोना प्रकारो, थर्मोसेटिंग, थर्मोप्लास्टिक ए बधुं। प्लास्टिक बिन क्रियाशील है, प्लास्टिक वीज अवाहक है, एवा जे प्लास्टिकना जे गुणो रहेला छे एना विषे माहितीओ प्राप्त करवानी रहेशे। त्यारबाद आवे छे प्लास्टिक अने पर्यावरण। प्लास्टिक अने पर्यावरण। क्लियर? आटला टॉपिको आपणे आ युनिटनी अंदर भणवाना छे અને વિસ્તારથી એમાં આપણે માહિતીઓ પણ જોશું। ક્લિયર? क्या क्या प्रस्तावना? संश्लेषित એટલે કૃત્રિમ રેસાઓ શું, કૃત્રિમ રેસાઓના પ્રકાર, નાયલોન, રેયોન, એક્રેલિક જેવા, કૃત્રિમ રેસાઓના ગુણધર્મ, પ્લાસ્ટિક। હવે રેસાઓ અને પ્લાસ્ટિક બંને અલગ અલગ વસ્તુઓ છે અને પ્લાસ્ટિક અને પર્યાવરણ કે ભાઈ પ્લાસ્ટિકના લીધે પર્યાવરણ પર કેવી અસર પડે છે તેની વાત। ક્લિયર? ઓકે, અને સંશ્લેષિત એટલે કૃત્રિમ। આટલી વસ્તુઓ આપણે આ યુનિટની અંદર ભણવાની છે। મેં તમને હાઇલાઇટ આપી દીધી છે કે કેવા કેવા પ્રકારના ટોપિકો વિશે આપણે ભણવાનું છે। તો ક્રમ બાય ક્રમ દરેક ટોપિકના માહિતીઓ આપણે પ્રાપ્ત કરતા જઈશું। શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી। તો તમને ખબર છે આ રેસાઓ કૃત્રિમ હોય કે કુદરતી હોય એનો આપણે અલગ અલગ ધોરણે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ।
ખાસ કરીને રેસાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે. ક્યાં થાય છે? રેસાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થતો હોય છે. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. પ્રસ્તાવના. તો કાપડ છે એ કાપડ કુદરતી અને કૃત્રિમ રેસાઓમાંથી પ્રાપ્ત થતું હોય છે. તો પહેલા કુદરતી રેસા કોને કહેવાય અને કૃત્રિમ રેસા કોને કહેવાય એની વાત કરીએ. તો કુદરતી રેસાની વાત કરીએ. કુદરતી રેસા તો જે રેસા કુદરતી રીતે પ્રાપ્ત થાય છે અથવા તો જે રેસા કુદરતમાંથી પ્રાપ્ત થાય છે તેવા રેસાને કુદરતી રેસા કહેવામાં આવે છે. તો કુદરતી રેસા ડેફિનેશન જોઈએ. ऊन, कपास, रेशम जेवा रेसाओ वनस्पति अने प्राणीओमांथी प्राप्त थाय छे. आवा रेसाने कुदरती रेसा कहे छे. कुदरती रेसा कहे छे. भाई कुदरती रेसा कोने कहेवाय? कुदरतमांथी प्राप्त थता होय तो वनस्पति अने प्राणीनुं निर्माण कुदरते कर्युं होय एमां मानवी कांई भाग भजवतो नथी. तो ऊन कपास रेशम जेवा जे रेसाओ छे फाइबर्स रेसाओ आ रेसाओ छे वनस्पति अने प्राणीओमांथी प्राप्त थाय छे એટલે કે કુદરતી વસ્તુઓમાંથી પ્રાપ્ત થાય છે. આથી આવા રેસાઓને કુદરતી રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે કુદરતી રેસાના ઉદાહરણ જોઈએ તો અહીંયા આવી જ ગયા છે કે ઊન, કપાસ અને રેશમ આ કુદરતી રેસાઓના ઉદાહરણ છે. છતાં પણ ઉદાહરણમાં આવે છે ઊન. આ પણ એક રેસાનો પ્રકાર છે. કપાસ એ પણ એમાંથી પણ રેસાઓ પ્રાપ્ત થાય છે. રેશમના કીડામાંથી પણ રેસાઓ પ્રાપ્ત થાય છે. તો આ કુદરતી રેસાઓ છે જેના ઉદાહરણ છે. ત્યારબાદ જોઈએ કૃત્રિમ રેસા. હવે કૃત્રિમ રેસા કોને કહેવામાં આવે છે? તો માનવ નિર્મિત રેસાઓને કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટ ડેફિનેશન છે માનવ નિર્મિત રેસા એટલે માનવ નિર્મિત રેસા માનવી દ્વારા તૈયાર થયેલા રેસાઓને કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો માનવી દ્વારા બનાવવામાં આવેલા રેસાઓને કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ જોવામાં આવે તો એના ઉદાહરણ થાય નાયલોન, રેયોન. આ એના ઉદાહરણ છે. નાયલોન અને રેયોન આ એના ઉદાહરણ છે. આ માનવ નિર્મિત રેસા છે. માનવીએ અલગ અલગ પદાર્થોની મદદથી આ રેસાઓનું નિર્માણ કર્યું છે. આને માનવ નિર્મિત રેસા તરીકે અથવા તો કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે. અને આ કુદરતી રેસા. હવે અહીંયા મહત્વનો પ્રશ્ન, કૃત્રિમ રેસા અને માનવ નિર્મિત રેસાના તફાવતના બબે મુદ્દા આપો. અત્યારની થિયરી પ્રમાણે આગળ વધારે વિસ્તારથી માહિતી આવશે. તો ઊન, કપાસ જેવા રેસાઓ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસાઓને કુદરતી રેસાઓ કહે છે. માનવ નિર્મિત રેસાને કૃત્રિમ રેસાઓ કહે છે. કુદરતી રેસાઓના પ્રકાર અથવા તો ઉદાહરણ ઊન, કપાસ, રેશમ અને આમાં કૃત્રિમમાં નાયલોન અને રેયોન. આ એના તફાવત થયા. ક્લિયર? આખું યુનિટ પૂર્ણ થશે ત્યારે વિસ્તારથી તમે સરખી રીતના એ થિયરીઓ સમજી શકો અને સારા એવા પ્રમાણમાં તફાવતના 2 થી પણ વધારે મુદ્દાઓ લખી શકશો. ક્લિયર? તો હવે આપણે જે કપડાઓ પહેરીએ છીએ એ રેસાઓમાંથી બનાવવામાં આવ્યા છે. કેમાંથી બન્યા છે? રેસાઓમાંથી. યસ યા નો? આપણે કપડાઓ તો પહેરીએ એ બધા જ રેસાઓમાંથી બનતા હોય છે. તો કપડાં છે એ રેસાઓમાંથી તૈયાર થતા હોય છે. કપડાં, રેસા.
હવે આ કપડાઓ છે એ જે રેસાઓમાંથી તૈયાર થતા હોય, કુદરતી રેસા અને કૃત્રિમ રેસા બંનેનો ઉપયોગ થતો હોય છે. કુદરતી રેસા અને કૃત્રિમ રેસા. તો અલગ અલગ રેસાઓની મદદથી, કુદરતી અને કૃત્રિમ રેસાઓની મદદથી કાપડ તૈયાર થતું હશે. એ કાપડનો આપણે પછી કપડા તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. યસ યા નો? તો આપણે જે કપડાઓ પહેરીએ છીએ રેસાઓમાંથી તૈયાર થયેલા હોય છે. એ પછી કુદરતી હોય કે કૃત્રિમ હોય, એવું પણ બની શકે. બંને મિશ્ર પણ હોય, બંને ભેગા પણ હોય, કુદરતી અને કૃત્રિમ. ઓકે, તો ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ છે એ પણ આ રેસાઓની મદદથી તૈયાર થતી હશે. ઘર વપરાશની તો ફોર એક્ઝામ્પલ સમજી લો, બારીઓના પડદાઓ છે એ કાપડના હોય કે ના હોય? તો આ બારણાના જે પડદાઓ છે કાપડના બનેલા હોય છે. તો આ કાપડ છે, તમને ખબર છે, કાપડનું નિર્માણ રેસાઓમાંથી થાય છે. શેમાંથી થાય છે? કાપડનું નિર્માણ રેસાઓમાંથી થાય છે. તો આ બારીઓના પડદા છે એ રેસાઓમાંથી બનતા હોય છે અને આપણે ઘર વપરાશના ઉપયોગ કરતા છે. આવી ઘણી બધી વસ્તુઓ છે કે ઘર વપરાશની અંદર આ બધા રેસાઓ એટલે કાપડનો ઉપયોગ થતો હોય છે. કઈ રીતના? તો રેસામાંથી કાપડ બને છે અને કાપડમાંથી પછી અલગ અલગ પ્રકારની ઘર વપરાશની વસ્તુઓ બનાવવામાં આવે છે. એ તમે સારી રીતના જાણો છો. ક્લિયર? તો રેસાઓ એટલે જેને અંગ્રેજીમાં ફાઇબર્સ કહેવાય. તો આ સૌ પ્રથમ ફાઇબર વિશેનો ખ્યાલ જોસેફ સ્વાન નામના જે વ્યક્તિ હતો એ ઈસવીસન 1980ની આજુબાજુમાં ખ્યાલ આપ્યો હતો. કોણે આપ્યો હતો? રેસાઓ વિશેનો ખ્યાલ અથવા તો ફાઇબર કૃત્રિમ. આ તો કોણે? જોસેફ સ્વાન 1880 ફાઇબર વિશેનો ખ્યાલ તેણે આપ્યો હતો, રેસાઓ વિશેનો. ક્લિયર? ખાલી તમારી જાણકારી માટે છે, ટેક્સ્ટ બુકની અંદર નથી, ના કે તમારે કોઈ પરીક્ષામાં પૂછાયું. એટલે જોસેફ સ્વાન રેસાઓ વિશેની થિયરીમાં ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો. ઓકે, તો આ કૃત્રિમ રેસા અને કુદરતી રેસાની વાત થઈ. હવે આવે છે મુદ્દો સંશ્લેષિત રેસાઓ શું છે. કયો મુદ્દો આવે છે? સંશ્લેષિત રેસાઓ શું છે એના વિશેની થિયરી. સંશ્લેષિત એટલે કુદરતી નહીં પરંતુ કૃત્રિમ. તો હવેનો જે ટોપિક આવે છે એ આવે છે સંશ્લેષિત રેસાઓ શું છે. સંશ્લેષિત રેસાઓ શું છે? સંશ્લેષિત રેસાઓ, કૃત્રિમ રેસાઓ કેવી રીતના બને છે અથવા તો શું છે એની થિયરી. સંશ્લેષિત રેસાઓ કેવી રીતના તૈયાર થાય છે અથવા તો એનું શું બંધારણ છે એની જો વાત કરવામાં આવે તો સિમ્પલ રીતના સમજીએ તો તમે માળા જોઈ છે. માળા તો જોઈશ ને? એશિયાનો. તો આ માળા છે એ માળા દોરાની બનેલી હોય, ફરતા બધા માળાના અમુક મણકાઓ હોય છે અથવા તો પારાઓ હોય છે. ક્લિયર? તો આ માળા છે દોરાની અંદર, આ માળા દોરાની બનેલી છે, એની અંદર પરોવાયેલા નાના નાના મણકા, નાના નાના એકમો અથવા તો કાગળમાં લગાડવામાં આવતી યુપિન. આ યુપિન એમ ઘણી બધી યુપિનો જોડવામાં આવે તો એક સાંકળ જેવી રચના તૈયાર થાય કે ન થાય? તો આવા નાના નાના એકમો જોડાય અને આખી માળા તૈયાર થાય છે. આવી એકથી વધારે યુપિનો જોડવામાં આવે અને આખી સાંકળ જેવી રચના તૈયાર થાય છે. એવી જ રીતના આ સંશ્લેષિત રેસાઓનું બંધારણ હોય છે. આવી જ રીતના સંશ્લેષિત રેસાઓ છે એ તૈયાર થતા હોય છે. નાના નાના રાસાયણિક પદાર્થો, આ જે નાના નાના પદાર્થો છે એ રાસાયણિક એકમો છે. આ નાના નાના રાસાયણિક એકમો જોડાય અને આખું છે વિશાળ પોલિમર બનાવતું હોય છે. તો તમને ખબર છે માળા કઈ સ્વરૂપે હોય? માની લો આ દોરાની કોઈ માળા છે, આ માળા સમજી લો, બરોબર? તો આ માળા છે દોરાની બાંધેલી. હવે એને જોઈન્ટ નથી કરવાની, એને ખુલ્લી જ રાખવાની છે. માની લો આ રીતના દોરો છે. સંશ્લેષિત રેસાઓ કઈ રીતના તૈયાર થાય એની વાત સમજાવી રહ્યો છું. માની લો આ કોઈ દોરો છે. ઓકે, હવે આ દોરામાં અહીંથી લઈને એક એક મણકો છે આમ તમારે ઉમેરતો જવાનો છે. ઉમેરી શકાય કે ન ઉમેરી શકાય?
ओके, तो आ एक थी वधारे घणा बधा पाराओ अथवा तो मणकाओ भेगा मळीने आखी माळा बनावे छे। हवे तमे आमां खाली एक पारो जोड़ीने एम कहो कि आ पारानी माळा छे तो कोई माने खरुं? न माने ने। तो आ एक थी वधारे पाराओ दोरानी अंदर परोवी अने आखी माळा तैयार करवामां आवे छे आ रीतना। पछी बरोबर, तो आम आखी माळा तैयार थई गई मणकानी। तो आमां आ बधा जे नाना नाना एकमो छे एने मोनोमर तरीके ओळखवामां आवे छे। आ पाराने भेगा करी देवामां आवे। तो आ दरेक आ एकम छे ने मोनोमर कहेवाय, मोनोमर। आ मोनोमरो भेगा मळी अने विशाळ आवो शुं बनावे? पोलीमर बनावता होय छे। वात समजाणी? आ दरेक मोनोमर छे एक शुं छे? रासायणिक पदार्थ छे। अने आवी रीतना संश्लेषित कृत्रिम रेसाओनुं निर्माण थतुं हशे। फरी वखत के बीजू के यूपिन तमे जोयुं छे कागळनी, तो कागळनी यूपिन एक थी वधारे जोड़ाय એટલે સાંકળ જેવી રચના થાય। तो एक સાંકળ છે અને મોનોમર ગણી લો, એક થી વધારે સાંકળ છે, એક થી વધારે यूपिन છે જોડો એટલે વિશાળ સાંકળનો પોલિમરો તૈયાર થતા હોય છે। પોલિમર તૈયાર થાય અને એને શું કહેવાય? સાંકળ જ કહેવાય ને। એક यूपिन હોય તો એને સાંકળ ના કહી શકાય, પરંતુ 25-30 यूपिन જોડી દો તો એને તમે સાંકળ કહી શકો। क्लियर? तो दरेक सांकळने एक रासायणिक पदार्थ गणवामां आवे। तो खाली आ समजवा माटे छे भाई कृत्रिम रेसाओ केवी रीतना तैयार थाय छे। सांकळनी मददथी के पाराओनी मददथी तैयार नथी थता, परंतु घणा बधा नाना नाना एक ज प्रकारना रासायणिक पदार्थो जोड़ाय अने आखो एक विशाळकाय पोलिमर तैयार। पोलिमर एटले शुं? पोलिमर तो असंख्य नाना नाना असंख्य नाना नाना एकमो एकमो जोड़ाईने विशाल एक पोलिमर बनावे छे। पोलिमर एटले शुं? तो नाना नाना आवा असंख्य एकमो रासायणिक पदार्थो आज नाना नाना एकमो छे रासायणिक पदार्थो छे केमां? कृत्रिम रेसाओनी वात थाय छे। तो आवा नाना नाना असंख्य रासायणिक पदार्थो के मोनोमर जोड़ाईने एक विशाळकाय आखो आ विशाळकाय शुं करे छे? पोलिमर बनावता होय छे। ओके, यस या नो? पोलिमर कोने कहेवाय? असंख्य नाना नाना एकमो अथवा तो नाना नाना मोनोमर जोड़ाईने विशाळ पोलिमर बनावे छे। तो असंख्य नाना नाना मोनोमर जोड़ाय અને બનતી રચનાને પોલિમર તરીકે ઓળખવામાં આવે છે। તો કૃત્રિમ રેસાઓમાં આવું જ કાંઈ થાય છે। असंख्य अलग अलग प्रकार एक ज प्रकारना नाना नाना एकमो जोड़ाय અને આખા કૃત્રિમ રેસાઓનું निर्माण करता હોય છે। આ પોલિમર શબ્દનો અર્થ સમજીએ। ભાઈ પોલિમર એટલે શું? પોલિમર શબ્દનો અર્થ સમજવામાં આવે। પોલિમર શબ્દનો અર્થ તો પોલિમર શબ્દ છે ગ્રીક શબ્દ છે। કેવો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે। એનો અર્થ શું થાય એ જો સમજીએ તો એનો અર્થ થાય પોલી એટલે ઘણા, પોલિમર બે શબ્દોનો બનેલો શબ્દ છે। ક્યાં ક્યાં જોઈએ? આ રફ કરી નાખું છું જેથી કરીને સરખું લખી શકાય। तो पॉलीमर की डेफिनेशन खबर पड़ी गई। नाना नाना एकमो जोड़ाय और एक विशालकाय पॉलीमर तैयार करे छे। क्लियर? नाना एकमो ने मोनोमर पण कही शकाय। तो पॉलीमर शब्द बे शब्दों थी बनेलो शब्द है। पॉलीमर बे शब्दों केवो छे? ग्रीक भाषानो शब्द है। क्या बे शब्दों है? तो ई बे जे शब्दों है पॉलीमर, क्या बे शब्दों છે?
પોલી વત્તા મર, બરોબર, પોલી વત્તા મર. તો પોલીનો અર્થ થાય છે ઘણા, ઘણા, અને મરનો અર્થ થાય છે એકમો અથવા તો નાના ભાગો, એકમો અથવા તો ભાગો. ક્લિયર? પોલીમર બે શબ્દનો બનેલો છે, ગ્રીક ભાષાનો વર્ડ છે. બે શબ્દ પોલી વત્તા મર, એમાં પોલીનો અર્થ થાય છે ઘણા અને મર એટલે એકમો અથવા ભાગો. તો આપણે ડેફિનેશન જોઈ કે પોલીમર કે ઘણા બધા નાના નાના એકમો જોડાઈને એક વિશાળકાય પોલીમર બનાવે છે. આ ડેફિનેશન આપણે જોઈ કે ન જોઈ? ઓકે, તો વાત માળાની જ સમજીએ કે ભાઈ કેમ. તો આ રીતના માળા છે, આવી રીતના અલગ અલગ રીતના નાના નાના એકમો જોડાય અને આખો વિશાળકાય પોલીમર તૈયાર કરતા હોય છે. તો આ એક એકમ શું થયું? તો આ મોનોમર અથવા તો એકમ થાય, ભાગ કહો. તો નાના નાના ડેફિનેશન પોલીમરની કે નાના નાના એકમો જોડાય, તો 1 2 3 4 5 આવા અસંખ્ય એકમો જોડાણા, એટલે નાના નાના બધા એકમો જોડાણા, યસ યા નો? જોડાયા. ઓકે, હવે આ આખી જે રચના તૈયાર થઈ છે, આ માળાની આખી જે રચના, એને પોલીમર તરીકે ઓળખવામાં આવે છે. સાંકળ જેવી જે રચના થઈ છે એને પોલીમર કહેવાય. કેમ કે ભાઈ ઘણા બધા નાના નાના એકમો જોડાય અને આખી રચના છે તૈયાર થઈ છે. તો કૃત્રિમ રેસાઓમાં આવું જ થાય છે. કૃત્રિમ રેસાઓમાં આમ જ થાય છે, નાના નાના એકમો જોડાય છે અને નાના નાના એકમો, એ નાના એકમો એટલે મોનોમર, નાના નાના એકમો જોડાય અને આખી વિશાળકાય રચના તૈયાર કરે છે અને પોલીમર કરે છે. આવી રીતના કૃત્રિમ રેસાઓનું નિર્માણ થતું હોય છે. બાળકો એક વસ્તુ એ સમજવાની છે કે આપણે જે પોલીમર છે કૃત્રિમ રીતે જ બને છે એવું જરૂરી નથી. કુદરતમાં પણ આવા પોલીમરો જોવા મળે છે. ઉદાહરણ થકી સમજીએ. તો કુદરતમાં પણ પોલીમરો જોવા મળે છે. કયું? આપણે કૃત્રિમ રેસાઓ બનાવવાના છે એટલે આપણે પોલીમરની વાત કરતા હતા. સંશ્લેષિત રેસાઓમાં પોલીમર, તો કૃત્રિમ રીતે પોલીમરો બનાવી શકાય, પરંતુ કુદરતી રીતે પણ ઘણી જગ્યાએ પોલીમર જોવા મળે છે. તો કુદરતમાં પણ પોલીમર જોવા મળે છે અથવા તો હોય છે. તો કપાસ એ, ઉદાહરણ થકી, કપાસ એ સેલ્યુલોઝ પોલીમરનું હોય છે. કપાસ એ સેલ્યુલોઝ પોલીમરથી નું જ એક ઉદાહરણ છે. કપાસ કયા પોલીમરનું ઉદાહરણ છે? સેલ્યુલોઝ. કપાસનું નિર્માણ સેલ્યુલોઝ પોલીમરની મદદથી થતું હોય છે. નિર્માણ મીન્સ કે કપાસના રેસાઓની વાત થાય છે, બરોબર? આ સેલ્યુલોઝ પોલીમર છે, એમાં ક્યાં નાના નાના એકમો જોડાયેલા હોય છે? તો ગ્લુકોઝના ઘણા બધી મોટી સંખ્યામાં નાના નાના એકમો જોડાય અને સેલ્યુલોઝનું નિર્માણ કરતા હોય છે. ઓકે, વાત ખબર પડી ગઈ? કુદરતમાં પોલીમર ક્યાં જોવા મળે છે? તો કપાસ એ સેલ્યુલોઝનું જ એક પોલીમરનું ઉદાહરણ છે. ભાઈ સેલ્યુલોઝ પોલીમર કઈ રીતના તૈયાર થાય છે? તો સેલ્યુલોઝ પોલીમર ગ્લુકોઝના મોટી સંખ્યામાં નાના નાના એકમો જોડાય અને સેલ્યુલોઝ પોલીમર તૈયાર કરતા હોય છે. ઓકે, આ કુદરતી. તો મહત્વનો પ્રશ્ન, કપાસ ખાલી જગ્યા પોલીમરનું ઉદાહરણ છે. ક્યાં? સેલ્યુલોઝ. સેલ્યુલોઝ ખાલી જગ્યા એકમોથી જોડાઈને બનતો પોલીમર છે. કોણ? ગ્લુકોઝ. તો કપાસ એ સેલ્યુલોઝનું પોલીમરનું એક ઉદાહરણ છે જે કુદરતી છે. સેલ્યુલોઝમાં ગ્લુકોઝના નાના નાના એકમો જોડાય અને સેલ્યુલોઝ પોલીમર છે તૈયાર થતો હોય છે. ક્લિયર? ભૂલ ના પડે. કુદરતી છે ભાઈ, આ કૃત્રિમ નથી. કેવું છે? કુદરતી રીતે જોવા મળતા પોલીમરની વાત છે. કપાસ, સેલ્યુલોઝ પોલીમર. ક્યાં એકમો જોડાય છે? ગ્લુકોઝ. એમાં આપણે કઈ કપાસમાં રેસાઓમાં આપણે કઈ ભાગ ભજવતા નથી. કપાસના રેસાઓ કુદરતી હોય છે. ઓકે, તો ઘણો આઈએમપી પ્રશ્ન બની રહે એક માર્કની અંદર. કપાસ એ ખાલી જગ્યા પોલીમરનું ઉદાહરણ છે. કોનું? સેલ્યુલોઝનું. સેલ્યુલોઝ ખાલી જગ્યા નાના નાના એકમોથી જોડાયેલો
પોલિમર છે કોણ ગ્લુકોઝના નાના નાના એકમોથી જોડાય અને મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો ભેગા થાય અને સેલ્યુલોઝ પોલિમરનું નિર્માણ થતું હોય છે. તો આ મહત્વનો પ્રશ્ન બની રહે. ઓકે ઓકે. હવે એક પ્રશ્ન જોઈએ, ઘણો મહત્વનો અને ઘણો સમજવા લાયક પ્રશ્ન. નાનો છે પરંતુ ઘણો સમજવા લાયક એવો આ પ્રશ્ન છે, જેને આપણે જોઈએ કે ભાઈ સંશ્લેષિત રેસાઓના ઉત્પાદનથી જંગલો અને પ્રાણીઓનું રક્ષણ થાય છે. સમજાવો. સંશ્લેષિત રેસાઓના જો ઉત્પાદન વધારે કરવામાં આવે તો વનસ્પતિઓ, જંગલો અને પ્રાણીઓનું સંરક્ષણ થાય છે. સમજાવો. પ્રશ્ન બોર્ડ ઉપર લખવાની જરૂર નથી. ફરીવાર પ્રશ્ન બોલું છું. પ્રશ્ન એવો હશે કે કૃત્રિમ રેસાઓના ઉત્પાદનથી જંગલો અને પ્રાણીઓનું સંરક્ષણ અથવા તો રક્ષણ થાય છે. સમજાવો. આવો પ્રશ્ન છે. હવે એનો આન્સર શા માટે કૃત્રિમ રેસાઓ વધારે ઉત્પાદન કરવામાં આવે તો કૃત્રિમ રેસાઓના લીધે જંગલો અને પ્રાણીઓનું રક્ષણ કેવી રીતના થાય? પ્રશ્ન આખો લોજિકલ છે. ભાઈ એવું તે શું છે કે ભાઈ આ કૃત્રિમ રેસાઓના લીધે જંગલો અને પ્રાણીઓનું રક્ષણ થઈ શકે? તો એનો આન્સર જોઈએ, પછી આપણને સ્પષ્ટ ખ્યાલ થાય કે ના ભાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ પ્રશ્ન છે યોગ્ય છે. તો જોઈએ આન્સર. તો આન્સર સમજો તમે. કુદરતી જે રેસાઓનું નિર્માણ થાય છે એનો કાચો માલ છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી લેવામાં આવતો હોય છે. કુદરતી રેસાના નિર્માણ માટે કાચો માલ વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. રેશમ રેસા છે તો રેશમ રેસા છે તેમાં રેશમના કીડામાંથી એને ગરમ પાણીની અંદર નાખીને આવી રીતના રેશમના રેસાઓ છે તૈયાર થતા હોય, એમાં રેશમના કીડાને મારવામાં આવતા હોય છે. ક્લિયર? આ કુદરતી રેસાની વાત થાય છે. ત્યારબાદ વનસ્પતિમાંથી જે રેસાઓ પ્રાપ્ત થાય એના માટે વનસ્પતિઓને કાપવામાં આવતી હોય છે. તો આ કુદરતી રેસાનો જે કાચો માલ છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. અને વધારે પડતા કુદરતી રેસાનો આપણે ઉપયોગ કરીએ તો વધારે પ્રાણીઓ અને વનસ્પતિનો ઉપયોગ કરવો પડે. વનસ્પતિઓને કાપવા પડે, પ્રાણીઓને મારવા પડે, અથવા તો પ્રાણીઓનો અમુક શિકાર અથવા તો અમુક કોઈ પ્રોસેસ કરવી પડે. યસ યા નો? ફરી વખત સમજો કે ભાઈ આ જે કુદરતી રેસાઓ છે એનો કાચો માલ વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી મળે છે. રેશમના કીડામાં રેશમની રેસા બનાવો હોય તો રેશમના કીડામાંથી એમાં રેશમના રેસા તૈયાર થતા હોય છે. એના માટે રેશમના કીડાને ગરમ પાણીમાં નાખવાના અને એ બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે. એમાં રેશમના કીડા છે મૃત્યુ પામતા હોય છે. પછી અમુક જે રેસાઓ છે, ઊન, કપાસ, આ બધા જે રેસાઓ છે વનસ્પતિ, ઊન છે એ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતી હોય છે. તો આ બધા પ્રાણીઓ અને કપાસ જેવા જે રેસાઓ છે એ વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા. એના માટે આપણે વનસ્પતિનો ઉપયોગ કરવાનો થાય. થાય કે ન થાય? ઓકે. તો આ કુદરતી રેસામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડીએ છીએ. ઓકે. હવે સંશ્લેષિત રેસાઓમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ થાય એવો પ્રશ્ન છે આપણે. તો હમણાં સમજાયું કે ભાઈ કુદરતી રેસાઓ બનાવવા માટે આપણે વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડીએ છીએ. કૃત્રિમ જે રેસા છે એ પ્રયોગશાળાની અંદર બનાવવામાં આવતા હોય છે રાસાયણિક પદાર્થોની મદદથી. એમાં કોઈ કાચો માલ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતો નથી. આખા કૃત્રિમ રેસાઓ છે એ પ્રયોગશાળાની અંદર રાસાયણિક પદાર્થોની મદદથી બનાવવામાં આવતા હોય છે, અથવા તો રાસાયણિક પદાર્થોની મદદથી તેનું નિર્માણ થતું હોય છે. તો જો કૃત્રિમ રેસાઓનું પ્રમાણ વધારી દેવામાં આવે એટલે સ્વાભાવિક છે કુદરતી રેસાઓનું પ્રમાણ ઘટવા લાગશે. કુદરતી રેસાઓનું પ્રમાણ ઘટે એટલે એટલા વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન થતું અટકી જશે. અને કૃત્રિમ રેસામાં કે વનસ્પતિ કે પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. એમાં બધો જ પ્રયોગશાળા અંદર રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે. તો પ્રશ્ન ક્લિયર થઈ ગયો ને કે શા માટે કૃત્રિમ રેસાઓના નિર્માણ કરવાથી વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ થઈ શકે અથવા તો સંરક્ષણ થઈ શકે? વાત સમજાણી? તો આવા પ્રશ્ન આવે ત્યારે તમારે ઘણું સમજી વિચારીને આન્સર લખવાનો થાય. ભાઈ આ એકબીજા સાથે કેવી રીતના કનેક્ટેડ છે કે ભાઈ કૃત્રિમ રેસાઓ વધારે વાપરી એટલે કુદરતી રેસાઓની માંગ ઘટે એટલે એનું ઉત્પાદન ઘટે, એટલે ઉત્પાદન ઘટે એટલે વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન થતું ઓછું થાય અથવા તો નુકસાન થતું ઘટે. ક્લિયર?
તો આમ પરોક્ષ રીતે જેમ સંશ્લેષિત રેસાઓનું પ્રમાણ વધારે એમ કુદરતી એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ થાય છે. હવે કૃત્રિમ રેસાઓથી પ્રદૂષણ પણ ફેલાય છે એ વસ્તુ સેકન્ડ છે, એ વાત અલગ છે, પરંતુ આપણે ત્યારે રક્ષણની દ્રષ્ટિએ જોવાનું છે એટલા માટે. ક્લિયર? તો બાળકો હવે આવે છે નવો ટોપિક, સંશ્લેષિત રેસાઓના પ્રકારો. નવો મુદ્દો ઘણો આઈએમપી, એમાં જે રેયોન, નાયલોન એ બધા ઘણા આઈએમપી પ્રશ્નો બની રહે. પ્રશ્નો એક ટેસ્ટને લગતા અથવા તો એક્ઝામને લગતા. તો હવે આવે છે સંશ્લેષિત રેસાઓના પ્રકાર. સંશ્લેષિત એટલે કૃત્રિમ રેસાઓના પ્રકાર. સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓના પ્રકાર. એમાં પહેલા આપણે જે પ્રકારો છે અલગ અલગ, નાયલોન, રેયોન, એમાં શરૂઆતમાં આપણે થિયરી જોવાની છે રેયોનની. કોની? રેયોનની. રેયોન એક સંશ્લેષિત રેસા છે. રિપીટ અગેન, રેયોન એ સંશ્લેષિત રેસા છે. તો મુદ્દા લખી શકાય, રેયોન એ સંશ્લેષિત રેસા. રેયોન એ સંશ્લેષિત રેસા છે. તો એના ઇતિહાસની અંદર જઈએ તો ભાઈ શા માટે રેયોનની નિર્માણ કરવાની જરૂર પડી? એવું તે વળી શું હતું ફેક્ટર, કારણ, જવાબદાર કે આ રેયોન રેસાની ઉત્પત્તિનું નિર્માણ અથવા તો ઉત્પન્ન કરવાની જરૂર પડી? તો તમે આગળ ભણીને આવ્યા છો કે રેશમના કીડામાંથી રેશમ રેસા બનાવવાની શોધ ચાઇનાની અંદર થઈ હતી. રેશમના કીડામાંથી રેશમ ક્યાં થઈ હતી શોધ? ચાઇના એટલે ચીનની અંદર થઈ હતી. શું કામ રેયોનનું નિર્માણ કરવાનું થયું એની વાત. તો ભાઈ રેશમના કીડામાંથી જે રેશમના રેસા છે એ બનાવવાની શોધ છે એ ચાઇનાની અંદર કરવામાં આવી હતી. આ માહિતી લાંબા ટાઈમ સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. લાંબા ટાઈમ સુધી ગુપ્ત. કઈ માહિતી લાંબા ટાઈમ સુધી ગુપ્ત રાખવામાં આવી હતી? કે ભાઈ રેશમના કીડામાંથી રેશમના રેસા બનાવી શકાય છે, અને આ રેસા જે બનાવી શકાય, ચાઇના વાળાએ આ માહિતી લાંબા મહિનાઓ અથવા તો લાંબા ટાઈમ સુધી ગુપ્ત રાખી. ચાઇના તો તમને ખબર છે ના કરે એટલું ઓછું, બરોબર? એટલા માટે ગુપ્ત રાખી હતી કે આ જે રેશમના રેસા છે એનું કાપડ છે, રેસાનું કાપડ ઘણું મોંઘું હતું અને સુંદર પોત સૌને આકર્ષતી હતી. મોંઘું તો હોય જ, કેમ કે એક જ કન્ટ્રીમાંથી કોઈ અધર કન્ટ્રીમાં મળે નહીં, એક જ કન્ટ્રીમાં મળે. ફોર એક્ઝામ્પલ, તમે બીમાર પડ્યા હો અને એક જ મેડિકલ ઉપરથી દવા મળે, તો પછી મેડિકલ વાળો છે અધર કોઈ મેડિકલમાંથી દવા ન મળે એટલે એ મેડિકલ વાળો છે એની મરજી મુજબ ભાવ રાખી શકે કે ના રાખી શકે? કેમ કે બીજે દવા નથી મળતી, એ દવા ઘણી જરૂરિયાતવાળી છે અથવા તો ઘણી સારી છે, એટલા માટે પછી એની મરજી પ્રમાણે ભાવ રાખે. તો એવું જ કંઈક થયું હતું કે ભાઈ બીજે ક્યાંય આ રેશમના રેસાઓ પ્રાપ્ત થતા નહોતા અથવા તો એની કંઈ થિયરી હતી ને કેવી રીતના બને એમ. એટલા માટે આ રેશમનું જે રેસાઓ છે મોંઘા અને સુંદર પોતવાળા હતા. મોંઘા અને સુંદર પોત. પોત એટલે વણાટ, કાપડનું વણાટ. ક્લિયર? તો રેશમના કીડામાંથી જે રેશમના રેસાઓમાંથી જે કાપડ તૈયાર થતું હતું એ કાપડ મોંઘું હતું અને સુંદર પોતવાળું હતું. હવે સુંદર પોત અને મોંઘું સૌને આકર્ષતું હતું. આકર્ષતું એટલે પોતાની તરફ ખેંચતું હતું. કોઈ સારી વસ્તુ હોય
એના તરફ આપણે આકર્ષણ પામતા હોઈએ, યસ યા નો? તો એવું જ આ જે કાપડ હતું રેશમના કીડાઓમાંથી, રેશમના રેસાઓમાંથી બનાવવામાં આવ્યું હતું, એ મોંઘું તો હતું જ. એનું રીઝન કયું? સુંદર પોત, જેથી કરીને સૌને આકર્ષતું હતું. હવે આ તો વસ્તુ ભાઈ અધર કન્ટ્રીના મેમ્બરો અથવા તો અધર કન્ટ્રીના લોકોને આ જે પોત અને જે રેશમના રેસામાંથી જે કાપડ તૈયાર થયું એ મોંઘું હતું પણ આકર્ષિત હતું. એટલે બધાને પોતાની પાસે રાખવાની ઈચ્છા તો થાય કે પોતાની પાસે પણ આવું કાપડ હોવું જોઈએ. એટલે શું કર્યું? ચાઇનાવાળા કંઈ થિયરી આપવા તૈયાર નહોતા, તો વૈજ્ઞાનિકોએ પ્રયત્નો શરૂ કર્યા કે ભાઈ રેશમના રેસા જેવું જ, એના ગુણધર્મો વાળું, એના જેવું જ કૃત્રિમ રેસાઓ વાળું કાપડ તૈયાર કરવામાં આવે. વૈજ્ઞાનિકોએ શું કર્યું? પ્રયત્નો શરૂ કરી દીધા કે ભાઈ રેશમ, કુદરતી જે રેશમ છે એના જેવું જ ગુણધર્મ ધરાવતું કૃત્રિમ રેસાવાળું આવું કાપડ તૈયાર કરવામાં આવે. ક્લિયર? કે જે રેશમના કીડામાંથી જે કાપડ તૈયાર થાય એ કુદરતી રેસાઓનું હતું. તો વૈજ્ઞાનિકોએ પ્રયત્ન શરૂ કર્યા કે ભાઈ કુદરતી રેસાઓ નહીં પરંતુ કૃત્રિમ રેસાઓની મદદથી એવા જ ગુણધર્મવાળું, એવા જ પ્રકારનું, એવું જ રેશમના જે કીડામાંથી, જે રેસાઓમાંથી જે કાપડ બને છે એવું જ કૃત્રિમ રેસાઓમાંથી તૈયાર થવું જોઈએ. એટલે એના બનાવવાના પ્રયત્નો શરૂ થયા. 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સફળ થયા. 19મી સદીના અંતમાં સફળતા. તો આ પ્રયત્નો શરૂ થયા એટલે શું થયું? 19મી સદીના અંતમાં જ રેશમના કીડા જેવું, રેશમના કીડામાંથી જે રેસાઓ પ્રાપ્ત થાય છે અને એમાંથી જે કાપડ બને છે જે ગુણધર્મો વાળું, એવું જ કાપડ કૃત્રિમ રીતે, એવા જ રેસાઓ કૃત્રિમ રીતે 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો આ મેળવવા સફળ થઈ ગયા. કેવા? કે ભાઈ રેશમના કીડામાંથી જે રેસાઓ પ્રાપ્ત થાય છે અને એમાંથી જે કાપડ પ્રાપ્ત થયું છે એવું જ રેસાઓ અને એવું જ કાપડ 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો મેળવવા સફળ થઈ ગયા. તો એ કાપડ કેવી રીતના, એ રેસાઓ કેવી રીતના નિર્માણ થાય છે એની જો વાત કરવામાં આવે તો લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસાઓ પ્રાપ્ત કરવામાં આવે છે, જેને રેયોન રેસાઓ કહે છે. કોની ઉપર? લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસા તૈયાર થાય છે, જેને રેયોન રેસા તરીકે ઓળખવામાં આવે છે. તો રેયોન રેસાનું નિર્માણ કેવી રીતના થયું? રેયોન તો લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા, લાકડાના માવા હોય એની પર રાસાયણિક પ્રક્રિયા કરી અને રેયોન રેસાનું નિર્માણ કરવામાં આવ્યું. આ રેસાઓ રેયોન અને કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખવામાં આવ્યા. કૃત્રિમ થઈ ગયા ને કે ભાઈ લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને, ભલે કાચો માલ વનસ્પતિમાંથી પ્રાપ્ત થયો પણ રાસાયણિક પ્રક્રિયા માનવ નિર્મિત હતી. મીન્સ કે માનવીની મદદથી એનું નિર્માણ થયું. આથી આ રેયોનને કૃત્રિમ રેસાઓ તરીકે આવશે, કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખવામાં આવ્યા. ક્લિયર? શું કામ કૃત્રિમ? કે ભાઈ લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી એટલા માટે, સીધા જ કાંઈ વનસ્પતિમાંથી પ્રાપ્ત થયા નથી. તો આને માનવ સર્જિત રેસા શા માટે કહેવાય? તો ભાઈ લાકડાના માવા ઉપરથી રાસાયણિક પ્રક્રિયા માનવ નિર્મિત દ્વારા થાય છે,
જેથી કરીને આને માનવ સર્જિત રેસાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેયોનને માનવ સર્જિત રેસાઓ શા માટે કહેવામાં આવે છે? ભાઈ રેયોનનું નિર્માણ કેવી રીતના થાય છે? તો રેયોનનું નિર્માણ વનસ્પતિના લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી માનવ નિર્મિત છે, જેથી કરીને રેયોનને માનવ સર્જિત રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો માનવ સર્જિત રેસા ઉપયોગની જો વાત કરવામાં આવે કે ભાઈ રેયોનના ગુણધર્મ શું છે અને એના ઉપયોગો શું છે, એની જો વાત કરવામાં આવે રેયોનની, તો રેયોન રેશમ કરતાં સસ્તું. તો રેયોનનો ફાયદો, તો ભાઈ રેશમ કરતાં રેયોન છે સસ્તું છે, રેશમ માફક વણી શકાય છે, રેશમ માફક રેયોનને વણી શકાય. તો જેમ રેશમના કીડામાંથી રેશમના રેસાઓ પ્રાપ્ત થાય અને એનું વણાટકામ થઈ શકે, એવી જ રીતના રેયોન રેસાને પણ વણી શકાય છે. આ એનો સેકન્ડ બેનિફિટ. ત્યારબાદ ઘણા બધા રંગોથી રંગી શકાય છે, ઘણા બધા રંગોથી રંગી શકાય. તો અલગ અલગ પ્રકારના રંગોથી ઉપલબ્ધ છે. ક્લિયર? કે ભાઈ આપણને ગમે એવા પ્રકારના કલરથી અને રંગી શકાય, તો આ એનો ફાયદો થયો. રેશમમાં આવું નથી, જ્યારે રેયોનમાં આવું છે કે અલગ અલગ રંગના રેયોનના રેસાઓ છે પ્રાપ્ત થાય છે. ક્લિયર? હવે રેયોન અને કપાસના રેસાઓની એકબીજા સાથે મળી અને એની ચાદરો બનાવવામાં આવે છે. ઊન અને રેયોનનું ભેગું મળી વણાટકામ કરે અને ચટાઈ બનાવવામાં આવે છે. તો કપાસના રેસા, કપાસ વત્તા રેયોન બરાબર ચાદરો, ઊન વત્તા રેયોન બરાબર ચટાઈ. ચટાઈ એટલે નીચે પાથરવામાં નથી આવતી તે. ક્લિયર? તો આ બધાના ફાયદાઓ છે કે કપાસના રેસા સાથે રેયોનના રેસાને વણાટકામ કરીને ચાદરો બનાવી શકાય છે, ઊનના રેસાઓ સાથે રેયોનનું વણાટકામ કરી અને એની ચટાઈઓ પણ બનાવી શકાય છે. તો આ બધા એના ફાયદાઓ થયા. ક્લિયર? તો રેશમ કરતાં રેયોન છે વધારે ફાયદાકારક સાબિત થયું. ક્લિયર? ઓકે. તો બાળકો આપણા લેક્ચરને અહીં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરમાં આપણે જે માહિતીઓ પ્રાપ્ત કરી એને એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો આજે આપણે શરૂઆતમાં પ્રસ્તાવના જોઈ હતી. ભાઈ કુદરતી રેસા કોને કહેવાય અને કૃત્રિમ રેસા કોને કહેવાય? કુદરતમાંથી, વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા રેસાઓને કુદરતી રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કૃત્રિમ રેસા, માનવ નિર્મિત રેસાઓને કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે કુદરતી રેસામાં કપાસ, ઊન, રેશમ, શણ એ બધું. માનવ નિર્મિતમાં નાયલોન, રેયોન એ બધાના ઉદાહરણ છે. બરાબર? ત્યારબાદ આપણે વાત કરી હતી સંશ્લેષિત રેસાઓ શું છે, હવે કેવી રીતે એનું નિર્માણ થાય. તો સંશ્લેષિત રેસાઓ છે એ રાસાયણિક પદાર્થો નાના નાના એકમો જોડાય, મોનોમરો જોડાય અને એક વિશાળકાય પોલિમર બનાવતા હોય છે. આ દરેક નાનો ભાગ છે એક રાસાયણિક પદાર્થ છે, વિશાળકાય પોલિમરની મદદથી સંશ્લેષિત રેસાઓનું નિર્માણ થતું હોય છે. ક્લિયર? આ માહિતીઓ આપણે પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ આપણે સંશ્લેષિત રેસાઓના પ્રકારમાં પહેલો પ્રકાર રેયોનનો જોયો. તો ભાઈ રેયોન, તો ભાઈ રેશમના કીડામાંથી રેશમના રેસા બનાવવાની શોધ ચાઇનાની અંદર થઈ હતી, પરંતુ એ લોકોએ આ માહિતી લાંબા ટાઈમ સુધી ગુપ્ત રાખી હતી. કેમ? તો ભાઈ ત્યારબાદ આ જે રેશમના કીડામાંથી જે રેશમના રેસાઓ બન્યા એમાંથી જે કાપડનું નિર્માણ થયું એ મોંઘું હતું અને સુંદર પોતવાળું હતું, એટલે સૌને આકર્ષતું હતું. એટલે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આવું જ કાપડ આપણે કૃત્રિમ રીતે બનાવીએ કૃત્રિમ રેસાઓની મદદથી, તો એટલે પ્રયત્ન શરૂ થયા અને 19મી સદીના અંતમાં આ પ્રયત્ન સફળ થઈ ગયો. રેશમના રેસાઓમાંથી જે કાપડ બને છે એવું જ કાપડ કૃત્રિમ રેસાઓમાંથી પણ બનાવી શકાય, એ સફળ થઈ ગયા, જેને નામ આપવામાં આવ્યું રેયોન. તો રેયોનનું નિર્માણ કેવી રીતના થયું? તો વનસ્પતિના લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી અને રેયોન બનાવવામાં આવ્યું. આ સૌ પ્રથમ માનવ સર્જિત રેસા છે અથવા તો કૃત્રિમ રેસા છે કે ભાઈ આવી રીતના કંઈક નિર્માણ થયું. ભલે કાચો માલ વનસ્પતિમાંથી થયો, પરંતુ રાસાયણિક પ્રક્રિયા એ બધું માનવીની મદદથી થયું. આથી તેને માનવ સર્જિત રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એના પછી ગુણધર્મોનો ઉપયોગની વાત કરવામાં તો ભાઈ ગુણ, તો ભાઈ
સસ્તા છે રેશમ કરતાં, રેશમની માફક વણી શકાય છે, અલગ અલગ રંગોથી રંગી શકાય છે, કપાસના રેસા અને રેયોનને ભેગા મળી વણાટકામ કરવામાં આવે તો ચાદરો બનાવી શકાય, ઊન અને રેયોનને ભેગા મળી વણાટકામ કરવામાં આવે તો ચટાઈ પણ બનાવી શકાય. આવા અલગ અલગ પદાર્થોનું નિર્માણ થઈ શકે. આ બધી માહિતીઓ આપણે આજના લેક્ચરમાં પ્રાપ્ત કરી હતી. આમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે એની વાત. તો પોલિમર એટલે શું? કુદરતી રેસાઓના કોઈ પણ 3 નામ આપો, કૃત્રિમ રેસાઓના કોઈ પણ 3 નામ આપો. આવા બધા પ્રશ્નો આવી શકે. રેયોન વિશે સમજાવો, રેયોનના ઉપયોગ અને ગુણધર્મો વિશે જણાવો. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે તમારી સામે આવી શકે. તો બાળકો, આપણા લેક્ચરને અહીં સુધી રાખીએ છીએ. બાકીના જે ટોપિકો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ તપાવશું. થેન્ક યુ.